ધોરણ 10 વિષય અંગ્રેજી નવનીત ગાલા સ્વાધ્યાયન પોથીનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. પ્રોઝ સેક્શન, પ્રોઝ વિભાગની અંદર યુનિટ ફર્સ્ટ અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે સામા પ્રવાહ. ક્વેશ્ચન ફર્સ્ટ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે ફકરાઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પેરેગ્રાફ ફર્સ્ટ, ક્વેશ્ચન ફર્સ્ટ, ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી? હાઉ લોંગ? તાજનગરના રહેવાસીઓ શેના માટે અસર પાડી રહ્યા હતા? કેટલા સમયથી? આન્સર, રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 years. તાજનગરના રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન બાંધવા માટે અસર પાડી રહ્યા હતા. ક્વેશ્ચન સેકન્ડ, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ? વાય? ગામના લોકોએ શું નક્કી કર્યું હતું અને શા માટે? The villagers decided to take matters into their own hands because their demand for a railway station was not met. ગામના લોકોએ રેલવે સ્ટેશન બાંધવાની જે મેટર છે તે પોતાની રીતે જ ઉકેલવા માટે નક્કી કર્યું, કારણ કે એની જે માંગ હતી રેલવે સ્ટેશન બાંધવાની એ પૂર્ણ થઈ ન હતી. ક્વેશ્ચન થર્ડ, હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ? તે લોકોએ કેટલા રૂપિયા એકઠા કર્યા હતા? આન્સર, ધે કલેક્ટેડ 21 lakh rupees. તેઓએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. પેરેગ્રાફ સેકન્ડ, ક્વેશ્ચન ફર્સ્ટ, what shows the burning desire of the people to have a station in the village? ગામની અંદર રેલવે સ્ટેશન બંધાય તે માટે લોકોની તીવ્ર ઈચ્છા હતી. આવું શેના ઉપરથી આપણે ખબર પડે? The people were so keen to have a railway station in the village that everybody contributed to their capacity from 3,000 rupees to 75,000 rupees. ગામના લોકો ગામની અંદર રેલવે સ્ટેશન બંધાય એ માટે એટલા બધા આતુર હતા કે બધા જ લોકોએ પોતાની ક્ષમતા અનુસાર 3,000 થી લઈ અને 75,000 રૂપિયા દાન આપ્યું હતું. ક્વેશ્ચન સેકન્ડ, વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ? લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? આન્સર, ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. લોકોની તીવ્ર ઈચ્છા એ હતી કે પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન બાંધવામાં આવે. ક્વેશ્ચન થર્ડ, વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન? રેલવે સ્ટેશન બાંધવાનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું? આન્સર, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગેન ઇન જાન્યુઆરી 2008. રેલવે સ્ટેશનનું બાંધકામ જાન્યુઆરી 2008માં શરૂ થયું હતું. પેરેગ્રાફ થર્ડ, ક્વેશ્ચન ફર્સ્ટ, વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ ધે શુડ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ? શા માટે ગામના લોકો એવું વિચારતા હતા કે તેના ગામની અંદર રેલવે સ્ટેશન હોવું જોઈએ? The villagers thought that they have a station in their village because the railway line passed through the village. ગામના લોકો એવું વિચારતા હતા કે તેના ગામની અંદર રેલવે સ્ટેશન હોવું જોઈએ કારણ કે રેલવે લાઇન છે એ તેના ગામની અંદરથી પસાર થતી હતી. ક્વેશ્ચન સેકન્ડ, વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ? ગામ લોકોની માંગ પ્રત્યે રેલવે વિભાગનો કેવો પ્રત્યુત્તર હતો? આન્સર, ધ રેલવેઝ ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. રેલવે વિભાગે ગામ લોકોને જણાવ્યું હતું કે તેઓની પાસે રેલવે સ્ટેશન બાંધવા માટે ફંડ નથી. પેરેગ્રાફ ફોર્થ, ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ્ડ? પંચાયતે કયો ઠરાવ કર્યો હતો? આન્સર, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ધેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ ધે વુડ ટુ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. પંચાયતે ઠરાવ પસાર કર્યો હતો કે રેલવે વિભાગ છે એ રેલવે સ્ટેશન બાંધવા માટે સક્ષમ નથી, તેથી રેલવે સ્ટેશન પોતાની જાતે તેઓએ બાંધવું પડશે. ક્વેશ્ચન સેકન્ડ, વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? 11 સભ્યોની ટીમે શું કર્યું હતું? આન્સર, ધ 11 મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. 11 સભ્યોની ટીમે રેલવે સ્ટેશન બાંધવા માટે ગામ લોકો પાસેથી રૂપિયા એકઠા કરવાનું શરૂ કર્યું હતું. ક્વેશ્ચન થર્ડ, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? તાજનગર રેલવે સ્ટેશન વિશે ખાસ બાબત શું છે? આન્સર, ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવેઝ ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી. તાજનગર રેલવે સ્ટેશન એ દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન છે કે જેમાં રેલવે વિભાગે એક પણ રૂપિયો વાપર્યો ન હતો. પેરેગ્રાફ ફિફ્થ, ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? ગ્રામીણ ઉત્તર પ્રદેશની અંદર મુખ્ય શું સમસ્યા છે? આન્સર, ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. ગ્રામીણ ઉત્તર પ્રદેશની અંદર મુખ્ય સમસ્યા એ છે કે 60%થી વધારે ઘરો વીજળી વગરના છે. ક્વેશ્ચન સેકન્ડ, હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ? એમજીપી કઈ રીતે બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહી છે? આન્સર, એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ બાય પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. એમજીપી એક જ સમયે 2 સોલર પેનલ છે એ લગાવીને જે પરિસ્થિતિ છે એ બદલવાની પ્રયત્ન કરી રહી છે. ક્વેશ્ચન થર્ડ, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એમજીપીઝ એફર્ટ્સ?
એમજીપી નામની સંસ્થાના પ્રયત્નોથી શું પરિણામ આવે છે? આન્સર: એઝ અ રિઝલ્ટ ઓફ એમજીપીઝ એફર્ટ, મોર દેન 3,500 કસ્ટમર્સ આર કનેક્ટેડ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ. એમજીપી નામના સંસ્થાના પ્રયત્નોથી 3,500 જેટલા કસ્ટમર્સ છે સોલર પાવર મિની ગ્રીડ્સથી કનેક્ટ થયા હતા. પેરેગ્રાફ 6. ક્વેશ્ચન ફર્સ્ટ. વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપી શું કરી રહી છે? આન્સર: MGP is building a network of low-cost solar microgrids that provide two LED lights and a mobile charging point to all paying households. MGP લો-કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સનું નેટવર્ક બનાવી રહી છે કે જે 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જે લોકો ફીસ ભરે છે તેને પ્રોવાઈડ કરે છે. ક્વેશ્ચન સેકન્ડ. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? સોલર પાવરના કયા ફાયદાઓ છે? આન્સર: solar power is cheaper than kerosene and being a smokeless source of light, it is good for the customer's health. સોલર પાવર એ કેરોસીન કરતાં સસ્તો છે અને તે ધુમાડા રહિત સ્ત્રોત છે. તે લોકોની તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. ક્વેશ્ચન થર્ડ. What facilities does MGP provide with a network of low-cost solar microgrids? MGP low-cost solar microgrids સાથે કઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે? Answer: MGP provides 2 LED lights and a mobile charging point with a network of low-cost solar microgrids. MGP 2 LED lights અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ નેટવર્ક વડે પ્રોવાઈડ કરે છે. પેરેગ્રાફ 7. ક્વેશ્ચન ફર્સ્ટ. વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ? શા માટે ટીમ ગામનો નકશો તૈયાર કરે છે? આન્સર: ધ ટીમ મેપ્સ ધ વિલેજ ટુ વર્ક આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ. ટીમ છે ગામનો નકશો તૈયાર કરી રહી છે. એ નક્કી કરી શકાય કે કઈ જગ્યાએથી વાયર પસાર કરવો કે જેથી કરીને કસ્ટમરને પાવર સોર્સથી જોડી શકાય. ક્વેશ્ચન સેકન્ડ. વાય ઇઝ ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ? માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલેશન એ શા માટે મોટી ઘટના છે? આન્સર: ઇન્સ્ટોલેશન ઓફ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ બીકોઝ everyone gets involved in it. Some join in while others look on, calling out orders or watching the proceedings with curiosity and surprise. માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલેશન એક મોટી ઘટના છે કારણ કે બધા જ લોકો તેમાં જોડાય છે. અમુક લોકો જોડાય છે જ્યારે અમુક લોકો ઓર્ડર આપે છે અથવા જિજ્ઞાસાપૂર્વક અને આશ્ચર્ય સાથે પ્રક્રિયા છે એને નિહાળે છે. પેરેગ્રાફ 8. ક્વેશ્ચન ફર્સ્ટ. વેર આર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી ઇન્સ્ટોલ્ડ? કઈ જગ્યાએ પેનલ અને બેટરી ઇન્સ્ટોલ કરવામાં આવી છે? Answer: the panels and the battery are installed on the roof of sturdy brick walled house. પેનલ અને બેટરી મજબૂત છતવાળા અને પથ્થરની દિવાલથી બનેલા ઘરોની ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ક્વેશ્ચન સેકન્ડ. Why is the panel installed in a southerly direction? or how is the panel installed? શા માટે પેનલને દક્ષિણ દિશા તરફ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અથવા કઈ રીતે પેનલને ઇન્સ્ટોલ કરવામાં આવી છે? Answer: the panel is installed in a southerly direction to capture as much sunlight as possible. શક્ય હોય એટલો વધુ સૂર્યપ્રકાશ મેળવવા માટે પેનલને દક્ષિણ દિશા તરફ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. પેરેગ્રાફ 9. ક્વેશ્ચન ફર્સ્ટ. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? સોલર પાવરના કયા ફાયદાઓ છે? આન્સર: સોલર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ, સ્ટોપ પોલ્યુશન એન્ડ હેલ્પ ટુ સ્ટાર્ટ ન્યૂ બિઝનેસીસ. સોલર પાવર પર્યાવરણ બચાવે છે, પ્રદૂષણ અટકાવે છે અને નવા બિઝનેસ સ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. ક્વેશ્ચન સેકન્ડ. વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી? શા માટે ગામના લોકો ખુશ છે? આન્સર: ધ પીપલ ઓફ ધ વિલેજ આર હેપી બીકોઝ they હેવ લાઇટ while they cook and eat and the children are also studying more. ગામના લોકો ખુશ હોય છે કારણ કે જ્યારે તેઓ રસોઈ બનાવે છે અને જમે છે ત્યારે ત્યાં લાઇટ હોય છે અને બાળકો પણ વધુ અભ્યાસ કરી રહ્યા છે. ક્વેશ્ચન થર્ડ. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ. એક ગામની અંદર કસ્ટમર લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. આન્સર: ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ્સ. એક ગામની અંદર કસ્ટમર લાઇટનો ઉપયોગ રાત્રિના સમયે સાડી વણવા માટે કરી રહ્યા છે. પેરેગ્રાફ 10. ક્વેશ્ચન ફર્સ્ટ. વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? લાઇબ્રેરીના સભ્યો વિશે યુનિક બાબત શું છે? આન્સર: 1/3 ઓફ ધ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી આર વુમન. લાઇબ્રેરીના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો સ્ત્રીઓ છે. ક્વેશ્ચન સેકન્ડ. ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર. લાઇબ્રેરી છે એ કેન્દ્ર છે. શેના માટેનું કેન્દ્ર છે એ જણાવવાનું છે. આન્સર: ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. માહિતીનું, જ્ઞાનનું, વિદ્વતાનું, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું, સંશોધનનું અને સંદર્ભોનું કેન્દ્ર છે. ક્વેશ્ચન થર્ડ. વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ? શા માટે લાઇબ્રેરી સમાચારમાં હતી? આન્સર: ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ બીકોઝ ધ વુમન મેમ્બર્સ supported by the shared space the library offered them launched a women's unit in February 2014. લાઇબ્રેરી ન્યૂઝમાં હતી કારણ કે તેના સ્ત્રી સભ્યો કે જેઓને લાઇબ્રેરીની અંદર અલગ વિભાગ આપી
અને સપોર્ટ કરવામાં આવ્યો હતો તેણે વુમન્સ યુનિટ ફેબ્રુઆરી 2014માં લોન્ચ કર્યું હતું. ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ? વિમેન્સ યુનિટ શેની ચર્ચા કરતું હતું? આન્સર, ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ્ડ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. વિમેન્સ યુનિટ સ્ત્રીઓને સશક્ત બનાવવા માટેની પદ્ધતિઓ વિશે ચર્ચા કરતું હતું. પેરેગ્રાફ 11, ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ? સેક્રેટરી કઈ બાબત છે એ ફોકસ કરે છે? આન્સર, ધ લાઇબ્રેરીઝ ઓફ ધ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ એન્ડ ધ લાઇબ્રેરીઝ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ વર ટુ ફૂલ ઓફ મેલ રીડર્સ. જૂની લાઇબ્રેરીઓ છે એ ધીરે ધીરે નાશ પામી રહી છે અને અત્યારની જે લાઇબ્રેરીઓ છે તેની અંદર પુરુષ સભ્યો છે એ ખૂબ વધારે પ્રમાણમાં છે. ક્વેશ્ચન સેકન્ડ, હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વિમેન? કઈ રીતે લાઇબ્રેરી સ્ત્રીઓને મદદ કરે છે? આન્સર, ધ લાઇબ્રેરી હેલ્પ્સ વુમેન ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. લાઇબ્રેરી સ્ત્રીઓને ઘરના ઝઘડાઓ, કાયદાકીય ઝઘડાઓ અને વ્યાવસાયિક સમસ્યાઓને સોલ્વ કરવામાં હેલ્પ કરે છે. ક્વેશ્ચન થર્ડ, વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી? કયા પ્રકારના વર્કશોપ્સ અથવા તો કાર્યશાળાઓ લાઇબ્રેરીમાં ગોઠવવામાં આવે છે? આન્સર, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર એન્ડ આર્ટ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. ઘરની અર્થવ્યવસ્થા બાબતના વર્કશોપ, ગાર્ડનિંગ, બાળકોની સંભાળ અને આર્ટ્સના વર્કશોપ ગોઠવવામાં આવે છે. પેરેગ્રાફ 12, ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ એન્ડ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ? પહેલાની લાઇબ્રેરીઓ અને અત્યારની લાઇબ્રેરીઓની શું સમસ્યા હતી? આન્સર, ધ લાઇબ્રેરીઝ ઓફ ધ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ એન્ડ ધ લાઇબ્રેરીઝ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ વર ટુ ફૂલ ઓફ મેલ રીડર્સ. પહેલાની લાઇબ્રેરીઓ છે એ ધીરે ધીરે નાશ પામી રહી છે. પહેલાની લાઇબ્રેરીઓ નાશ પામી રહી છે અને અત્યારની લાઇબ્રેરીઓની અંદર પુરુષ સભ્યો જ વધારે જોવા મળે છે. ક્વેશ્ચન સેકન્ડ, ઇફ ધ વુમન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી? સ્ત્રીઓ પોતાનો સમય ટીવી જોવામાં બગાડશે તો? આન્સર, ઇફ ધ વુમન વેસ્ટેડ ધેર ટાઈમ ઇન વોચિંગ ટીવી, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ. જો સ્ત્રીઓ પોતાનો સમય ટીવી જોવામાં બગાડશે તો એ એવા પર્યાવરણને પ્રોત્સાહિત કરશે જેમાં સ્ત્રીઓ રાત્રિના સમયે બહાર નીકળવામાં ડરશે. ક્વેશ્ચન થર્ડ, વોટ હેઝ ધ વિમેન્સ યુનિટ પ્લાન્ડ? સ્ત્રીઓના વિભાગે શું પ્લાન કર્યું હતું? આન્સર, ધ વિમેન્સ યુનિટ હેઝ પ્લાન ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. સ્ત્રીઓ માટે સેપરેટ રીડિંગ રૂમ્સ રાખવાનું વિમેન્સ યુનિટે પ્લાન કર્યું હતું. પેરેગ્રાફ 13, ક્વેશ્ચન ફર્સ્ટ, હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વિમેન એમ્પાવરમેન્ટ? કઈ રીતે લાઇબ્રેરી છે સ્ત્રીઓના સશક્તિકરણને એન્કરેજ કરે છે? આન્સર, ધ લાઇબ્રેરી એન્કરેજીસ વિમેન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. લાઇબ્રેરી સ્ત્રીઓના સશક્તિકરણને ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા એન્કરેજ કરે છે. ક્વેશ્ચન સેકન્ડ, હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વિમેન? કઈ રીતે પુસ્તકો છે સ્ત્રીઓને મદદ કરશે? આન્સર, ધ બુક્સ વિલ ગીવ વુમેન ધ સ્ટ્રેન્થ ટુ મેક ગુડ યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એમ્પાવર ધેમસેલ્વ્સ. પુસ્તકો સ્ત્રીઓને પ્રાપ્ત થયેલી તક છે એને ઝડપી લેવા માટે શક્તિ આપશે અને સ્ત્રીઓને સશક્ત બનાવશે. ક્વેશ્ચન થર્ડ, વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ? લાઇબ્રેરી કેવો આદર્શ પૂરો પાડી રહી છે? આન્સર, ધ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ એઝ અ બીકોન ટુ એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. લાઇબ્રેરી સ્ત્રીઓના સશક્તિકરણ માટે એક આદર્શ રૂપ છે કે જે ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરી રહી છે. ક્વેશ્ચન નંબર સેકન્ડ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો સાચા છે કે ખોટા તે લખો. ફર્સ્ટ, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. સરકારીએ રેલવે સ્ટેશન બાંધવા માટે 21 લાખ રૂપિયા આપ્યા હતા. આન્સર છે ફોલ્સ, ખોટું. સેકન્ડ, મેજોરિટી ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. તાજનગરની અંદર રહેતા મોટાભાગના લોકો બિઝનેસમેન હતા. આન્સર છે ફોલ્સ, ખોટું. થર્ડ, ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ તાજનગર વિલેજ. તાજનગર ગામની અંદરથી રેલવે લાઇન પાસ થતી હતી. ટ્રુ, સાચું. ફોર્થ, ધ રૂફ ઓફ ધ હાઈએસ્ટ બિલ્ડિંગ ઇઝ chosen ટુ ઇન્સ્ટોલ પેનલ્સ એન્ડ બેટરી. સૌથી ઊંચા ઘરનું છત પેનલ્સ અને બેટરી લગાડવા માટે ઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરવામાં આવતું. ફિફ્થ, MGP provides 2 LED lights and a mobile charging point to all paying households. MGP 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ રૂપિયા ચૂકવતા દરેક ઘરને પ્રોવાઈડ કરતું હતું. આન્સર છે ટ્રુ. 6. The panels are installed in northerly direction to capture as much sunlight as possible. શક્ય હોય એટલો વધારે સૂર્યપ્રકાશ મેળવવા માટે પેનલને ઉત્તર દિશા તરફ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી.
આન્સર છે ફોલ્સ. 7th, out of 1,000 members of the library, 300 are women. લાઇબ્રેરીના હજારો સભ્યોમાંથી 300 સભ્યો સ્ત્રીઓ હતી. આન્સર છે ફોલ્સ. 8. The library arranged seminars to solve the problems of women. સ્ત્રીઓની સમસ્યાઓ ઉકેલવા માટે લાઇબ્રેરી સેમિનાર્સ ગોઠવતી હતી. આન્સર છે ફોલ્સ. 9th, separate reading room for women was set up to give them safe space. સ્ત્રીઓને સેફ સ્પેસ દેવા માટે સેપરેટ રીડિંગ રૂમ બનાવવામાં આવ્યા હતા. આન્સર છે ટ્રુ. 10. થ્રુ રીડિંગ વિમેન વુડ બીકમ મોર એજ્યુકેટેડ. રીડિંગ દ્વારા સ્ત્રીઓ વધારે શિક્ષિત બનશે. ફોલ્સ. ક્વેશ્ચન નંબર 3. ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, મેનેજ, સ્ટડી, રિસન્ટલી, રીઝન. મેનેજ એટલે હેન્ડલ કરવું, સ્ટડી એટલે મજબૂત, રિસન્ટલી એટલે વર્તમાન સમયની અંદર, રીઝન એટલે કારણ. ધો ધીસ હાઉસ ઇઝ ઓલ્ડ, ઇટ ઇઝ ક્વાઇટ સ્ટડી એન્ડ ઇટ ઇઝ ઇઝી ટુ મેનેજ ઇટ ટુ. That is the reason why our grandparents still live here, but it was renovated recently. Second, encourage, former, opportunity, support. Encourage એટલે પ્રોત્સાહિત કરવું, former એટલે ભૂતપૂર્વ, opportunity એટલે તક, support એટલે સહકાર. The former Chief Minister of State has decided to support the young who want to stand for the elections. He has decided to encourage the youth by giving them an opportunity to serve the people. Third, environment, source, installed, pollution. Environment એટલે પર્યાવરણ, source એટલે સ્ત્રોત, installed એટલે કે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું, pollution એટલે પ્રદૂષણ. Sun is the major source of energy. Many solar panels are installed in villages and cities. This reduces pollution and helps to save the environment. Fourth, well-read, strength, emerging, information. Well-read એટલે શિક્ષિત, strength એટલે શક્તિ, emerging એટલે ઉદ્ભવવું, પ્રાપ્ત થવું, information એટલે માહિતી. A lot of new careers are emerging because of globalization. The youth are well-read and they have a lot of information about everything. This is their greatest strength. Fifth, realize, offer, squander, lend. Realize એટલે અહેસાસ થવો, offer એટલે ઓફર આપવી, squander એટલે વધારાનો સમય, ફુરસતનો સમય, lend એટલે ઉછીનું આપવું. Do you realize how expensive this dress is? How much discount does the shopkeeper offer for it? You should not squander your money, and I will not lend you any money. Sixth, launched, cheap, emerged, benefit. Launched એટલે લોન્ચ કરવું, cheap એટલે સસ્તું, emerge એટલે પ્રાપ્ત થવું અથવા તો ઉદ્ભવવું, benefit એટલે ફાયદો. This government will provide cheap power to the villages. This will benefit many poor people. One such scheme was launched by the Prime Minister. As a result of this, many new businesses have emerged in the rural areas. Question number 4. Write short notes using the given questions or points. આપેલા પ્રશ્નો અથવા તો પોઈન્ટ્સનો ઉપયોગ કરીને શોર્ટ નોટ લખો. ફર્સ્ટ, તાજનગર રેલવે સ્ટેશન. વોટ વોઝ ધ નીડ ઓફ અ રેલવે સ્ટેશન? રેલવે સ્ટેશનની જરૂરિયાત શું હતી? વાય ડીડ ધ પીપલ વોન્ટ અ રેલવે સ્ટેશન? શા માટે ગામના લોકોની ઈચ્છા હતી કે તેને ગામમાં રેલવે સ્ટેશન બાંધવામાં આવે? વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ? રેલવે વિભાગની પ્રતિક્રિયા શું હતી? વોટ ડીડ ધ વિલેજર્સ ધેન ડુ? પછી ગામના લોકો શું કરે છે? હાઉ મચ મની ડીડ ધે પુલ ઇન? તે લોકો કેટલા રૂપિયા એકઠા કરે છે? વેન વોઝ ધ રેલવે સ્ટેશન બિલ્ટ? રેલવે સ્ટેશન ક્યારે બાંધવામાં આવ્યું હતું? આન્સર, there were a large number of people, students in Tajnagar who had to go to Gurgaon, Delhi and Rewar. They had to either go to Halimandi or partly to catch a train. Both the stations are 6 kilometers away. The railway lines passed through the village and so the people demanded a railway station there in 1982. But the railways refused, saying that they did not have any funds. So the villagers decided to build a station themselves. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They pulled in 21 lakh rupees and built a railway station on their own. The station started operations on 7th January 2010. Short note second, MGP's efforts for solar power in Sitapur district. What has MGP done in the village? MGP એ ગામની અંદર શું કર્યું હતું? What do the solar microgrids provide the customers? Solar microgrids છે એ ગ્રાહકોને શું આપતી હતી? At what cost?
કેટલી કિંમતમાં? વાય ડઝ ધ એમજીપી ટીમ મેપ ધ વિલેજ? શા માટે એમજીપી ની ટીમ એ ગામનો નકશો તૈયાર કરે છે? વોટ આર ધ બેનિફિટ્સ ઓફ સોલર પાવર? સોલર પાવરના કયા ફાયદાઓ છે? આન્સર: મેરાગાંવ પાવર in bracket MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. MGP is building a network of low-cost solar microgrids that provide two LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. The MGP team maps the village house by house, working out where to place each wire so as to connect customer to the power source. Due to solar microgrids, there is no pollution and so the environment is also saved. Besides this, new businesses have also emerged in the villages. Children study more, the people enjoy cooking and eating in light. Third, benefits of solar power. Solar power na ફાયદાઓ: cheap એટલે કે સસ્તો, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, ધુમાડા રહિત ઉર્જાનો સ્ત્રોત અથવા લાઇટનો સોર્સ, કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકોની તંદુરસ્તી, સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવે, નો પોલ્યુશન, પ્રદૂષણ રહિત, ન્યૂ બિઝનેસીસ, નવા બિઝનેસીસ, એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ, પ્રકાશમાં રસોઈ બનાવી અને જમવું, ચિલ્ડ્રન સ્ટડી મોર, બાળકો વધારે અભ્યાસ કરે. આન્સર: સોલર પાવર ઇઝ અ ચીપર ધેન કેરોસીન which can cost almost double in a month. It is smokeless source of light which comes with added benefits to customers' health. Solar power saves environment because there is no pollution. New businesses have also started emerging because of solar power. In our village, customers are using the light to weave saris by night. In another, one man now has a night business of making plastic tablecloth. The people of the village are happy because they have light while they cook and eat. Besides this, the children are also studying more. Fourth, Palakkad's district library. Palakkad જિલ્લાની લાઇબ્રેરી. When it was established, લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સેન્ટર ઓફ નોલેજ, વિઝડમ, એટસેટ્રા, એ જ્ઞાન અને વિદ્વતાનું કેન્દ્ર હતું વગેરે. વિમેન મેમ્બર્સ, સ્ત્રી સભ્યો. વિમેન્સ યુનિટ, સ્ત્રીઓ માટેનું એક યુનિટ. વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓનું સશક્તિકરણ. એક્ટિવિટીઝ લાઇક ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ, ફિલ્મ સ્ક્રીનિંગ અને વર્કશોપ જેવી પ્રવૃત્તિઓ. વિમેન ગેટ હેલ્પ ઇન ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. સ્ત્રીઓને ફેમિલીના કોન્ફ્લિક્ટ્સ, કાયદાકીય ઝઘડાઓ, ધંધાકીય સમસ્યાઓમાં હેલ્પ. સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન, સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડો. વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. સ્ત્રીઓનું સશક્તિકરણ ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા. આન્સર: The Palakkad District Public Library was established in September 2013. It is a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. A third of its 1,000 members are women, so the library launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. The library opened its halls for film screening, workshops in home economics or gardening, children care or the arts. The women also get help in managing family conflicts, legal disputes and professional problems. The unit formulated plans for opening separate reading rooms for women. It encourages women's empowerment through classes, clubs, workshops and reading rooms. Question 5th. Rewrite the paragraph filling in the blanks with the appropriate options from the brackets. કૌંસમાં આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને પેરેગ્રાફમાંની ખાલી જગ્યાઓ પૂરવાની છે. Once a man went to his lawyer and told him that he had borrowed 10,000 rupees from a money lender but was not able to pay anything. Once એટલે એક વખત, borrowed એટલે ઉછીના લેવા, anything એટલે કંઈ પણ. Question number 6. Complete the sentences selecting the correct options based on the functions given in the brackets. કૌંસમાં આપેલા ફંક્શન્સના આધારે યોગ્ય વિકલ્પો વડે વાક્યો પૂર્ણ કરવાના છે. First, the child is blank, specifying location એટલે કે લોકેશન દર્શાવે છે. Answer is C, hiding under the bed. Second, I met Vinay blank, specifying time એટલે કે ટાઈમ દર્શાવવાનો છે. Answer is B, last week. Question 7. Complete the dialogues selecting the correct responses based on the functions given in the brackets. કૌંસમાં આપેલા ફંક્શન્સના આધારે યોગ્ય રિસ્પોન્સ દર્શાવતો વિકલ્પ પસંદ કરી ડાયલોગ પૂર્ણ કરવાનો છે. ફર્સ્ટ, જય સેઝ, એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? જય કહે છે કે મને માફ કરશો, પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે તે કહેશો. શોપકીપર સેઝ, સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે લોકેશન દર્શાવવાનું છે. આન્સર ઇઝ સી, it is right opposite the clock tower. Second, Nita says, how long will it take to reach the station? સ્ટેશન સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગશે? ફાધર સેઝ, blank,
હિયર ઇઝ સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે ટાઈમ દર્શાવવાનું છે. ફાધર સેઝ આન્સર ઇઝ A 10 minutes. Question 8. Match the sentences with the correct functions. સાચા ફંક્શનની સામે વાક્યો જોડો. ફર્સ્ટ, the party was held last evening. ગઈ સાંજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આન્સર ઇઝ B સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમય દર્શાવે છે. સેકન્ડ, મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. મહેશ સિટી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. આન્સર ઇઝ A સ્પેસિફાઈંગ લોકેશન એ લોકેશન દર્શાવે છે. ક્વેશ્ચન 9. ડ્રાફ્ટ એન ઈમેલ on behalf of Gaurav Pandya to his uncle at pandyas444@gmail.com thanking him for a birthday gift. Answer 2. અહીંયા ઈમેલ એડ્રેસ લખવાનું છે જેને મેલ કરવાનો હોય એને, એટલે અહીંયા 2 માં આવશે pandyas444@gmail.com. સબ્જેક્ટ અહીંયા ગૌરવ પંડ્યાને બર્થડે ગિફ્ટ આપી છે તેનો આભાર વ્યક્ત કરવા માટે ઈમેલ કરે છે, એટલે સબ્જેક્ટ આવશે થેન્ક યુ ફોર ધ થોટફુલ બર્થડે ગિફ્ટ. ડિયર અંકલ, I hope this message finds you well. I wanted to take a moment to sincerely thank you for the wonderful birthday gift. It was incredibly thoughtful of you and it is truly made my day even more special. I really appreciate the time and care you put into choosing something so meaningful. Your generosity and love mean a lot to me and I feel lucky to have you in my life. I hope we can catch up soon, perhaps over a call or visit in the near future. Thanks once again for making my birthday memorable. Warm regards, Gaurav Pandya.